નમસ્કાર. જો તમારામાંથી કે તમારી આજુબાજુ કોઈ લોકો તમાકુનું સેવન કરતા હોય, ગુટખા ખાતા હોય, મસાલા ખાતા હોય કે સિગરેટ પીતા હોય, અને જો તેમણે વ્યસન છોડવું હોય તો ચોક્કસ એ છૂટી શકે છે. પણ એ માટે જરૂર છે કે તમારે મનથી એક નિર્ધાર કરવાનો, નિર્ણય કરવાનો કે મારે મારા માટે આ વ્યસન છોડવું છે. જો તમે બીજા માટે કરતા હશો તો એ નહીં થઈ શકે, પણ જો તમે તમારા માટે આ વ્યસન છોડવાનું નક્કી કરશો તો ચોક્કસ એ છોડી શકશો. આ છોડવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. આવો આપણે સાથે મળી અને આ વ્યસન છોડવા માટે પહેલ કરીએ. તો શું કરીશું? તો સૌ પ્રથમ તો આપણે નક્કી કરીશું કે મારે આ વ્યસન છોડવું છે, અને તમે એક ચોક્કસ તારીખ નક્કી કરો કે જે તારીખ કદાચ તમારા માટે ખૂબ પ્રિય હોય, તમારા કોઈક નજીકની વ્યક્તિનો વર્ષગાંઠ આવતી હોય, બર્થડે આવતી હોય કે કોઈક મોટો દિવસ આવતો હોય, એ દિવસે તમે નક્કી કરો કે આ દિવસથી હું વ્યસન છોડીશ. અને એના થોડા દિવસ પહેલા તમે વ્યસન કરવાનું પ્રમાણ ઘટાડી દો. તમારી આજુબાજુ કંઈ પણ વસ્તુ પડી હોય, જેમ કે એશ ટ્રે પડી હોય કે ગુટખાના પાઉચીસ તે બધું પડ્યું હોય, તો બધું હટાવી દો. અને તમે જરૂર પડે તો નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, કે જેમાં ચ્યુઇંગમ આવે છે, લોઝેન્સીસ આવે છે, અને જરૂર પડે તો પેચ આવે છે, જે પેચ લગાડવાથી એમાંથી નિકોટિન મળી લે. WHO નું કહેવું છે કે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કે NRT એ આજના તારીખમાં તમાકુ છોડવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. સામાન્ય માણસ નિકોટિન લેતો હોય અને નિકોટિન ન લે તો એને ખૂબ બેચેની થાય, મજા ના આવે, અને મનમાં એમ થાય કંઈ લીધું નથી, અને માણસ ફરી પાછો તમાકુ લઈ લે. તો એ બેચેની રોકવી હોય તો ફક્ત નિકોટિન જો એને જુદા જુદા સ્વરૂપમાં આપવામાં આવે તો કદાચ એ વધારે આસાનથી છોડી શકે. જેમ કે કોઈકને ઊંચા જગ્યાથી કૂદકો મારવો હોય નીચે તો ડિફિકલ્ટ થાય, પણ વચ્ચે તો આપણે એક પગથિયું રાખી દઈએ તો એના માટે ઉતરવું સરળ થઈ જાય. તો નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી આ એક પ્રકારે પગથિયું મૂકવા જેવી પદ્ધતિ છે કે જેમાં ચ્યુઇંગમ આવે છે, બજારમાં મળે છે, લોઝેન્સીસ સોફ્ટ જેલ જેવી ગોળી આવે છે, અને પેચ. આટલી 3 વસ્તુ ઇન્ડિયામાં અવેલેબલ છે. પરદેશમાં સ્પ્રે અને બીજા રીતે પણ નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી અવેલેબલ છે. તો જે તે વ્યક્તિઓ જેને છોડવું હોય તો આ રીતે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી ઉપર એ લોકો જતા રહે, અને જેને કારણે શરીરમાં નિકોટિન મળી રહેશે. WHO નું એવું કહેવું છે કે નિકોટિન એકલું એ એટલું હાનિકારક નથી, પણ જો એ સ્મોકમાં કે ધુમાડા સ્વરૂપે જાય કે ગુટખામાં બીજી બધી વસ્તુઓ સાથે મળીને જાય તો એ વધારે નુકસાનકારક છે. અને ધીરે ધીરે એકવાર નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી ઉપર ગયા પછી એનું પ્રમાણ પણ ધીરે ધીરે ઘટાડતા જવાનું છે, અને ધીરે ધીરે વ્યક્તિ 0 ઉપર આવી જશે. ઘણા બધા લોકો થોડા વખતમાં ફરી પાછું એ શરૂ કરે છે. સો રિલેપ્સ પ્રિવેન્શન એ સૌથી અગત્યની વસ્તુ છે. વ્યક્તિ અહીંયા એ જોવું જોઈએ કે કયા કયા સંજોગોમાં લે છે. ઘણી બધી વાર વ્યક્તિ એવું કહે છે કે મને તણાવ આવે છે એટલે લઉં છું, કંઈક સારું જમ્યો છું તો એ પછી લેવું પડે છે, કંઈક ખરાબ ઘટના બને છે તો લેવું પડે છે. તો વ્યક્તિ જો થોડું વધારે ચિંતન મનન કરશે તો આ બધા જ કોઈક ને કોઈક પ્રકારના બહાનાઓ છે. તો વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરી અને આ બહાનાઓમાંથી બહાર આવશે તો વ્યક્તિ ચોક્કસ નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી અને બીજી રીતે આ વ્યસન છોડી શકશે. આવો આપણે સાથે મળી અને આ બંધારણ છોડીએ. કારણ કે જો તમે વ્યસન કરતા હશો તો તમારા નાના ભાઈ બહેનોને તમે રોકી શકશો નહીં, તમારા બાળકોને આ વ્યસન કરતા તમે રોકી શકશો નહીં. તમારા માટે અને આવનારી પેઢી માટે આપણે સાથે મળી અને આ વ્યસન છોડવાનો સંકલ્પ કરીએ, પ્રયત્ન કરીએ અને સફળ થઈએ. આ મુશ્કેલ છે પણ અશક્ય નથી. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.